હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ માય મિની વ્લોગ. જો અહીંયા આપણે પહેલો દિવસ છે રિઝોર્ટમાં અને આપણે ડાઇનિંગ એરિયામાં એન્ટ્રી કરી રહ્યા છીએ અને જમવાનું પણ બધું રેડી થઈ ગયું છે. જોયું નથી શું છે, હવે જોશું આપણે. અને કેટલો મોટો છે ડાઇનિંગ એરિયા. અહીંયા શિવભાઈ, મમ્મી બધા ઓલરેડી બેસી ગયા છે. શિવભાઈ કહે છે હાલ મમ્મા જમવા માટે. એટલે જો હવે પ્લેટ કાઢશું મમ્મીની, શિવની અને મારી. અને અહીંયા સ્વિમિંગ પુલ પણ બહુ મસ્તનું છે, છોકરાઓને પણ બહુ મજા આવે એવું છે. શિવ તો બહુ જ રાજી થઈ ગયો જોઈને, પણ મેં કીધું પહેલાં જમી લે, રેસ્ટ કરી પછી અહીંયા આપણે આવશું. બચ્ચાઓ માટે પણ અલગ છે અને બહુ જ મસ્ત એટમોસ્ફિયર હતું, એટલે બાળકોને પણ ખૂબ મજા આવશે અહીંયા. બસ જો હવે આપણે અંદર જાશું જમવા માટે. અને સિટિંગ એરિયા પણ સરસ છે. શિવુભાઈને રહી ન શક્યા એટલે કે હાલ મમ્મી મારે જોવું છે, એટલે આધ્યાને હાથ પકડીને અહીંયા લઈ આવ્યો. હવે આ છે આપણું જમવાનું. 2 પ્રકારના આચાર છે, લેમન છે, ઓનિયન છે અને સેલેડ છે. બધાને ભાવે જીતો. ફ્રાઈમ્સ છે છોકરાઓ માટે ખાસ તો. અને અહીંયા હતા બ્રેડ પકોડા, પહેલે જ દિવસે આવું મસ્ત મળી ગયું આપણને. પછી રસ હતો અને આ હતું બટેટા વટાણાનું શાક હતું. પછી ઊંધિયું હતું, મિક્સ શાક હતું, તે પણ મસ્ત હતું. અને ઠંડી ઠંડી વાલી વાલી આપણી છાશ અને દાળ ભાત પણ હતા, પણ પછી લેશું કારણ કે છોકરાઓને પહેલાં જમાડી દઈએ. અહીંયા રસ પણ હતો અને છોકરાઓ માટે અલગથી એક પ્લેટમાં છે ને દાળ ભાત ને એવું લઈ લીધું હતું. સેવને પૂરી પણ ભાવે અને દાળ ભાત શાક પણ ભાવે છે. તો ચાલો જમી લેશું. બાય બાય. હર હર મહાદેવ.